મૃત્યુના સમયે જય ગંગે કોઈ બોલે એનો ઉદ્ધાર થાય. એટલે ગંગાનું બહુ મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું. ગંગાના તટ પર પરીક્ષિત રાજા બેઠા, ગંગાની આરાધના કરી, માં ગંગાની કૃપા થઈ અને આ બાજુ નારદજીની મુલાકાત સુખદેવજી પાસે થઈ. સુખદેવ તમે ચાલો, પેલા ભાઈ મૃત્યુને રાહ જોઈને બેઠા છે. એટલે હાથ પકડી સુખદેવજીને લઈ અને નારદજી ગંગા તટ પર હરિદ્વાર આવ્યા. ગંગાના તટ પર આવ્યા. ગંગાના તટ પર એક વૃક્ષ નીચે સુખદેવજી મહારાજ રહ્યા. પરીક્ષિત રાજા ઉભા થયા, ચરણોમાં પ્રણામ કર્યા અને ખૂબ વંદન કરી, ખૂબ સ્તુતિ ગાઈ સુખદેવજીની અને કીધું કે મહારાજ આજથી બરાબર 7મા દિવસે મારું મૃત્યુ છે, પ્રભુ મૃત્યુનો કોઈ ઉપાય બતાવો. એટલે હવે પરીક્ષિત રાજાએ ઉપાય બતાવવાનું શરૂ કર્યો. અને સાંભળો સૌનક ઋષિ, આ બધી વાત કોણ કહે છે? સુત પુરાણી કહે છે. સુત પુરાણી સૌનકજીને સાંભળો. સૌનકજી, તમે જે 6 પ્રશ્નો પૂછ્યા મને પહેલા દિવસે, એ 6 પ્રશ્નનો જવાબ આ શ્રીમદ ભાગવતમાં છે. જે કથા સુખદેવજી મહારાજે સૌનકાદિક ઋષિઓ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી, એ જ ભાગવતની કથા હવે હું તમને સંભળાવું છું. બહુ ધ્યાનથી સાંભળજો. પાછું મંગલાચરણ થયું. બોલો ભાગવત ભગવાન કી. ત્રીજા દિવસે ગાડી હવે પાટે ચડી. કેટલી કથાઓ બોલો ભરી ચાલે છે, પણ ધ્યાન રાખજો, આ જે કથા કીધી એ અમારા કિસ્સાની નથી, એ ભાગવતજીની જ કથા છે અને ભાગવતની પૂર્વ ભૂમિકાની કથા કહેવાય. હવે પરીક્ષિત રાજાએ કથાનો આરંભ કર્યો. એ જ કથાનો આરંભ જે પરીક્ષિત સુખદેવજીને કહે છે, એ જ બધી કથા અહીંયા પુરાણી મહારાજ સનકાદિક ઋષિઓને કહે છે. અને એ જ કથા હું તમને કહું છું. એ જ કથાના અલગ અલગ ભાગ છે. શરૂઆતમાં 3 માર્ગ દેખાડ્યા. સાંભળો પરીક્ષિત રાજા, તમારે તમારી મૃત્યુને સુધારવાની છે. મૃત્યુને સુધારવા માટે આપણા શાસ્ત્રોમાં 3 માર્ગ બતાવ્યા. એમાં સૌથી પહેલો માર્ગ છે જ્ઞાન માર્ગ, બીજો માર્ગ છે કર્મ માર્ગ અને ત્રીજો માર્ગ છે ભક્તિ માર્ગ. જીવનને સુધારવા માટે, મૃત્યુને સુધારવા માટે સૌથી પહેલો માર્ગ બતાવ્યો જ્ઞાન માર્ગ. શાસ્ત્રમાં લખ્યું છે રૂપે જ્ઞાનમ ન મુક્તિ. જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન મળી જશે તો વ્યક્તિ મુક્ત થઈ જશે. આપણે 84 વૈષ્ણવમાં એવા કેટલાય વૈષ્ણવ છે જેને ઠાકોરજીની સેવા ક્યારેય નથી કરી. કેવળ વાર્તા સાહિત્ય વાંચી એમની મુક્તિ થઈ. કેવળ કથા વાર્તા સાંભળી એક પરમ પદને પામી ગયા. એવા કેટલાય ભક્તો છે, એવા કેટલાય સેવકો દુનિયામાં થયા. અન્ય સંપ્રદાયોમાં એવા ભક્તો થયા જેનું જીવનમાં કશું જ નથી કર્યું, કેવળ ગ્રંથ વાંચ્યા છે. ગ્રંથ વાંચીને પણ મુક્તિ થાય, પણ ગ્રંથ વાંચવાનો અભ્યાસ હોવો જોઈએ. જ્ઞાન માર્ગ એ કઠિન માર્ગ છે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, કયા કયા ગ્રંથો વાંચવા, બહુ લાંબી કદાચ આપણી પાસે સમય નથી, પણ જ્ઞાન માર્ગ એટલું સમજો કે બહુ કઠિન છે.